હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. આપણે સીધા બપોરે મળ્યા છીએ અને આજે ફરીવાર સરપ્રાઈઝ આવી છે. હું આવ્યો એટલે વિડીયો આવ્યો છે. હા. નકર હું તો હમણાં બનાવતી છું નહીં, તમને ખબર જ છે. તબિયત ખરાબ હતી એટલે ને ચાલો મિત્રો, તો આજે 5-6 દિવસ થઈ ગયા છે વિડીયો આવ્યો નહોતો. તો આજે હું આવ્યો છું. આ 5-6 દિવસમાં તુલસી 5-6 વાર તો હોસ્પિટલ ગઈ છે, એટલે તબિયત બહુ ખરાબ રહેશે, એટલે વિડીયો નથી બનાવી શકતી. તો આજે હું ખબર કાઢવા આવ્યો છું, તો પછી કીધું વિડીયો ક્લિપ ઉતારી લઈને તમારે વાતચીત કરી લઈએ. એટલે હજી અત્યારે તો ડૉક્ટરે કીધું છે કે હજી 5-6 દિવસ એ કાઢી નાખું. હવે 5-5 દિવસે તપાસ કરાવવાનું કીધું, પહેલાં 8-8 દિવસે કીધું હતું, એટલે બધું ઘટતું જાય છે. બરાબર છે. તો આવું છે. આજે હું આવ્યો છું, 10 વાગ્યે આવ્યો હતો અને જમી કાઢીને હવે 2 વાગ્યા છે, એટલે આવું પછી નીકળવાનો કાર્યક્રમ છે. કીધું તમારે વાતચીત અમે કરી લઈએ. બરાબર છે. 10 વાગે નહીં તો હાલો 11:30 ની 12 વાગ્યે હું આવ્યો છું. 12 વાગ્યે હું આવ્યો છું, બરોબર. અને 2 કલાક જ ગયો, બરોબર. એવું છે. અને બીજું તો શું, કાલે જે દવાખાને જવાનું છે ચેકઅપ માટે. આજે રવિવાર હતો એટલે આજે જ જવાનું હતું, પણ રવિવાર હતો એટલે કાલે જવાનું છે. બાકી આમ કાંઈ તબિયત છે કમ્પ્લેટ, કાંઈ વાંધો છે નહીં. બટ હવે તો એવું થોડું ઘણું તો રહે, દુખાવાનું રહે. અને બાકી મેં દુખાવો બહુ વધતો હતો, એટલે એ એક જરીક એક હતું, બાકી કાંઈ વસ્તુ હતી નહીં. બરાબર છે. તો સારું, ચાલો હવે વિડીયો 2-3 દિવસે 4 દિવસે ક્યારેક આમાં નક્કી રહેતું નથી શું કરવાનું. અને હું પણ ત્યાં પાછું અને મારે તો હું તે બહુ બીજી એવું છે, એટલે મારે બી નથી, કેમ કે મારા યુટ્યુબમાં પણ અત્યારે તમને ખબર જ છે કે બધું ચાલતું રહેશે. અત્યારે એમાં બી વિડીયો મૂકતો હોઉં છું, એટલે એ બી મૂકવાના હોય. અને હારો તુલસીનું ત્યાં હું વ્લોગ બનાવું તો મારે બે નથી થતું, કેમ કે હવે મારે કન્ટિન્યુ ઇલેક્શન છે ને, તો એક ધારો અપડેટ રહેવું પડતું હોય છે. તો એવું બધું છે. ઘણા બધા આ ચેનલના સબસ્ક્રાઈબરને બી ખબર છે, ઘણા કોમેન્ટ બી કરતા હોય છે કે તમારે બીજી ચેનલ છે ને, શૈલેષભાઈ બીજી ચેનલમાં કામ કરે છે. ને હા, એ મારે છે, 1.5 લાખ સબસ્ક્રાઈબર છે, અને એક આ તુલસી વ્લોગ બનાવે છે. બરાબર છે. તો આવું છે. અને હવે આપણે વિદાય લેવાની જ છે, અને તુલસી કાલ બતાવવા જાય છે. અને હવે 8-10 દિવસ વધુ જાય તો એવું છે. બરાબર છે. એટલે હવે તો થોડુંક એવું રહે, એટલે વિડીયો અમે જે કાંઈ સમાચાર આવે એ તમને આપશું જ તે, અને કંઈક એવા અંશો બતાવવાનો પ્રયત્ન કરશું જ તે. બટ હાલ પૂરતું થોડુંક વિડીયોમાં છે એ ડિલે થાય છે, એના માટે માફ કરજો. અને છતાંય તે આજે આપણે અચાનક મૂકી દીધો છે. તુલસી થવા સ્ટાર્ટ કર્યો જ નથી, કરી જ નથી શકી. બટ હું આવ્યો હતો, મેં 4-5 મિનિટ આપણે વાતચીત કરી લઈએ. બરાબર છે. અને બધાને ખબર પડે કે હજુ અમુક વાર છે 10-12 દિવસનું. બધાને એવું થતું 5 દિવસનો ગેપ પડી ગયો છે, હોસ્પિટલમાં છે, આમ થયું છે, તેમ થયું છે, હું ખુશીના અમાસા રહેશે. બટ એવું હજુ કાંઈ છે નહીં, આ ખાલી અપડેટ્સ. બરાબર છે. તો સારું, ચાલો હવે 2 શબ્દો. ઘણા લોકોને એમ છે કે બધાના મેસેજ હતા મારા પર્સનલ યુટ્યુબ વોટ્સઅપમાં કે તમે તબિયત ખરાબ છે કે બેબી આવી ગયું છે. તો હજી બેબી તો આવ્યું નથી, પણ તબિયત ખરાબ રહેશે એટલે વિડીયો નથી બનાવતી. ઘણા સબસ્ક્રાઈબરના પર્સનલ કોન્ટેક્ટ છે, એમાં મેસેજ છે કે તમે બેબી આવી ગયું છે એટલે વિડીયો નથી બનાવતા, પણ એવું હજી નથી. હજી તો 10-15 દિવસની હજી વાર છે બેબીને પણ આવવાને, પણ તબિયત નથી સારી રહેતી અને તાવ આવી જાય છે. 30 તારીખ, બટ 30 તો નહીં આવે, પણ જે મેં તમને કીધું 8 કે 10 દિવસ તબિયત સારી નથી રહેતી, એમાં એટલે વિડીયો નથી બનાવતી. આખી રાત તકલીફ પડતી હોય, પછી સવારે વહેલા ડૉક્ટર ન આવ્યા હોય, હોસ્પિટલ ખુલી ન હોય, પહેલાં અહીંયા જવું પડતું હતું, એટલે એ રીતનું બધું હાલતું હતું. ક્યારેક તો કન્ડિશન ખરાબ થઈ જાય તો એક દિવસમાં 2-3 વખત જવું પડે છે હોસ્પિટલ. એટલે આવું બધું છે, અને એન ટાઈમે તો આવું રહેતું હોય છે. બરોબર છે. તો આ અપડેટ હતા. બરોબર છે. અને અત્યારે કામળવા આવી ગયા.
અચાનક હું આવી ગયો. મને 2-3 દિવસ આ તેડાવતી હતી, પણ મેં કીધું હું મારા કામમાં થોડોક બિઝી હતો અને અત્યારે થોડુંક મારે વધારે કામ છે. તો છતાં આજે રવિવાર હતો, બટ અમારે રવિવાર ન આવે કંઈ, અમારે તો એની ટાઈમ અપડેટ રહેવું પડતું હોય. બટ છતાં પણ લાઈવ સ્ટ્રીમ ચાલુ કરીને અહીંથી અને ઘરેથી નીકળી ગયો, અહીં આવ્યો છું. 7-8 કલાકના લાઈવ ચાલુ છે અને હવે હમણાં પાછો ઘરે જઈશ. હજી લાઇટ કે નેટ વયું નથી ગયું. લાઇટ જાય તો બંધ થઈ જાય, ઓટોમેટિક ખબર પડી જાય. નેટ જાય તો પણ લાઈવ બંધ થઈ જાય, પણ લાઈવ ચાલુ છે 7-8 કલાકના, એટલે કાંઈ વાંધો નથી. ત્યાં હું હમણાં અડધી-પોણી કલાકમાં પાછો ઘરે પગી જઈશ. તો સારું, ચાલો આજનો વિડીયોમાં એટલું જ, ખાલી બસ અપડેટ આપવાનું હતું. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.